હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કેમિકલ બોન્ડિંગ રાસાયણિક બંધનનો આ લેક્ચર નંબર 4 ચોથો લેક્ચર જે છે એ આપણે લેટિસ એન્થાલ્પી અને બોન્ડ હેબર ચક્ર, ઘણીવાર આમાંથી પ્રશ્નો રિપીટ થતા હોય છે. લેટિસ એન્થાલ્પી કોની વધારે કોની ઓછી, આવા ઘણા બધા પ્રશ્નો છે એ રિપીટ થતા હોય છે, પૂછાતા હોય છે. એટલે એમને અનુલક્ષીને બરાબર આપણે તૈયાર કરવાનું છે. લેટિસ એન્થાલ્પી અને બોન્ડ હેબર ચક્ર, રાસાયણિક બંધનના આ જે લેક્ચરો છે એ બરાબર તમે બોર્ડ વર્ક સાથે સાથે કરતા જજો, કારણ કે ઘણીવાર તમારા ટેક્સ્ટ બુકની અંદર ખૂબ જ ઓછું આપેલું છે અને ડિટેલિંગ નથી આપેલું. એટલે આ લેક્ચરોને બરાબર તમારે તૈયાર કરતા જવાના છે. તો ચાલો આપણે જોઈએ લેટિસ એન્થાલ્પી અને બોન્ડ હેબર ચક્ર. પહેલું જોઈએ આપણે લેટિસ એન્થાલ્પી કોને કહેશું. મિત્રો, લેટિસ એન્થાલ્પી એટલે બરાબર ધ્યાનથી આપણે સમજીએ કે મારી પાસે એક મોલ વાયુ પરમાણુ છે, આ Na. આપણે જોઈએ Na આ ગેસિયસ ફોર્મમાં છે. ઈ Na+ વાયુરૂપ અવસ્થામાં હોય અને Cl- આ પણ વાયુરૂપ અવસ્થામાં છે. અને આ બે જોડાય ત્યારે મિત્રો એમાંથી NaCl સોલિડ ફોર્મમાં બને છે, NaCl બને છે. જ્યારે ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે જોડાઈને આવું સંયોજન જ્યારે બને છે, આયોનિક સંયોજન 1 મોલ બને છે, 1 મોલ, ત્યારે ધન આયન અને ઋણ આયનો બે જોડાવાને કારણે આ સ્થાયી સંયોજન બને. એટલે કોઈ પણ સંયોજન સ્થાયી રચના જ્યારે બનતી હોય ત્યારે મિત્રો એ હંમેશા ઊર્જા છે એ રિલીઝ કરતા હોય છે, ઊર્જા મુક્ત કરતા હોય છે. બસ આ ઊર્જા, એનું નામ લેટિસ એનર્જી, લેટિસ ઊર્જા, લેટિસ એન્થાલ્પી. લેટિસ એન્થાલ્પી એટલે કશું જ નહીં, 1 મોલ વાયુરૂપ ધન આયન અને 1 મોલ વાયુરૂપ ઋણ આયન સંયોજવાથી 1 મોલ આયોનિક સંયોજન બને છે. એ દરમિયાન જે ઊર્જાનો ફેરફાર થાય એને એની લેટિસ એન્થાલ્પી કહેવાય. લેટિસ એન્થાલ્પી એટલે 1 મોલ વાયુરૂપ ધન આયન 1 મોલ વાયુરૂપ ઋણ આયન જોડાવાથી 1 મોલ આયોનિક સંયોજન બને છે, ત્યારે જે ઊર્જાનો ફેરફાર થાય એ ઊર્જાને લેટિસ એન્થાલ્પી કહેવાય. એટલે લેટિસ એન્થાલ્પીને આપણે થોડી વ્યાખ્યા જોઈએ તો મિત્રો બરાબર ધ્યાન આપો. 1 મોલ વાયુરૂપ ધન આયન અને 1 મોલ વાયુરૂપ ઋણ આયન સંયોજવાથી બનતા સંયોજન દરમિયાન મુક્ત થતી ઊર્જાને મિત્રો લેટિસ એન્થાલ્પી કહેવામાં આવે છે, લેટિસ એનર્જી કહેવામાં આવે છે, Le. લેટિસ એન્થાલ્પી એટલે બીજું કઈ નહીં, 1 મોલ વાયુરૂપ ધન આયન અને 1 મોલ વાયુરૂપ ઋણ આયન સંયોજવાથી જે સંયોજન બને એ બે જોડાય ત્યારે ઊર્જા મુક્ત થાય. ઊર્જા મુક્ત થાય એ ઊર્જાને આપણે લેટિસ એન્થાલ્પી કહીશું. લેટિસ એટલે સ્ફટિક. લેટિસ એટલે સ્ફટિક. સ્ફટિક જ્યારે બને ત્યારે ઊર્જા છૂટી પડે. યાદ રાખજો મિત્રો, જેટલી આમાંથી ઊર્જા મુક્ત થાય એટલો જ એ સ્ફટિકને તોડવા માટે તમારે ઊર્જા આપવી પડે. એને એની લેટિસ એન્થાલ્પી કહેવાય. એ લેટિસ એન્થાલ્પી બરાબર જ હોય. એટલે જેટલો પુરોગામી પ્રક્રિયા દરમિયાન ઊર્જા મુક્ત થાય એટલી જ પુરોગામી પ્રક્રિયા દરમિયાન એમાંથી ઊર્જા એને તોડવા માટે એટલી ઊર્જા આપવી પડે. એટલે એની લેટિસ એન્થાલ્પી છે એ આના જેટલી જ હોય છે. બીજી વાત મારે તમે સાથે સાથે કેવી છે બરાબર ધ્યાનથી સમજો. સર્જન ઉષ્મા અને લેટિસ એન્થાલ્પીમાં બંનેમાં ડિફરન્ટ શું છે? આમાં મેં 1 મોલ સંયોજન જ બનાવ્યું છે, પણ આમાં જે 1 મોલ સંયોજન બનાવ્યું છે એ વાયુરૂપ આયનોમાંથી મેં બનાવ્યું છે. હવે બરાબર ધ્યાનથી સમજો. એ સર્જન ઉષ્મા કોને કહેવાય? જ્યારે 1 મોલ સંયોજનનું સર્જન તેમાં રહેલા તત્વોની પ્રમાણ
પ્રમાણિત સ્થિતિમાંથી કરવામાં આવે, પ્રમાણિત સ્થિતિ માંથી કરવામાં આવે ત્યારે થતા ઊર્જાના ફેરફારને એની સર્જન એન્થાલ્પી કહેવાય, ફોર્મેશન સર્જન એન્થાલ્પી કહેવામાં આવે છે. તો કે સાહેબ આ ન સમજાણો. ફોર એક્ઝામ્પલ, મારે અહીંયા દાખલા તરીકે NaCl જ બનાવવું છે, NaCl 1 મોલ NaCl જ મારે બનાવવું છે. હવે મિત્રો NaCl હું જ્યારે બનાવું છું ત્યારે બરાબર ધ્યાનથી સમજો, 1 મોલ સંયોજનનું હું અત્યારે સર્જન કરું છું NaCl નું. એમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી Na Cl2 ને હું જોડું છું. 1 મોલ સંયોજન તેમાં રહેલા તત્વો, આમાં કયા કયા તત્વો રહેલા છે? તો સોડિયમ અને ક્લોરીન છે રહેલા છે. સોડિયમ અને ક્લોરીન જો આમાં રહેલા છે એની પ્રમાણિત સ્થિતિમાંથી, બરાબર ધ્યાનથી સમજો, પ્રમાણિત સ્થિતિ એટલે મિત્રો STP, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, STP. એમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિ એટલે STP, સ્ટાન્ડર્ડ 298 કેલ્વિન તાપમાન હોય, એક બાર દબાણ હોય, ટેમ્પરેચર 298 કેલ્વિન તાપમાન હોય, એક બાર દબાણ હોય, તો આ જે સ્થિતિ છે એ સ્ટાન્ડર્ડ એની ટેમ્પરેચર અને પ્રેશર છે. તો હું તમને એમ કહું છું સામાન્ય રીતે રૂમ ટેમ્પરેચર હોય 298 એટલે 25 ડિગ્રી હોય, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સોડિયમ છે એ સોલિડ ફોર્મમાં હોય, ક્લોરીન છે એ ગેસિયસ ફોર્મમાં હોય. STPA સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પ્રમાણભૂત તાપમાન અને દબાણ. પ્રમાણભૂત તાપમાન છે એ 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે ત્યારે સોડિયમ છે એ સોલિડ હોય અને ક્લોરીન છે એ ગેસ હોય. આ એની પ્રમાણિત સ્થિતિમાં છે. પ્રમાણિત સ્થિતિમાંથી હું 1 મોલ સંયોજન જ્યારે બનાવું ત્યારે થતા ઊર્જાના ફેરફારને એની સર્જન એન્થાલ્પી કહેવામાં આવે છે. હવે બરાબર ધ્યાનથી સમજો, આમાં બેમાં તમને ડિફરન્સ શું લાગે? તો કે સાહેબ આમાં સોલિડ અને ગેસ જોડાવાથી, અથવા તો 1/2 Cl2 લખીએ આપણે ક્લોરીનનું બેલેન્સ કરવા માટે, કે Na સોલિડ વત્તા 1/2 Cl2 ગેસ, આ બે જોડાવાથી NaCl બન્યું. આ પરિસ્થિતિ પ્રમાણભૂત તાપમાને છે, STPA છે. અને આ જો બે વાયુરૂપ આયનો જોડાણા, આમાં આયનો જોડાણા છે અને આમાં વાયુ પ્રમાણિત સ્થિતિમાં તત્વો જોડાણા છે એ સ્ટાન્ડર્ડ અવસ્થામાંથી. આ બે વસ્તુ અલગ છે. એટલે વાયુરૂપ આયનો જોડાય ત્યારે એની લેટિસ એન્થાલ્પી કહેવામાં આવે, પણ જો પ્રમાણિત સ્થિતિમાં કોઈ તત્વો જોડાય તો ત્યારે એની સર્જન ઉષ્મા કહેવામાં આવે છે. તો આ સર્જન ઉષ્મા અને બેની વસ્તુને સમજો. 1 મોલ વાયુરૂપ ધન આયન અને 1 મોલ વાયુરૂપ ઋણ આયન જોડાવાથી સંયોજન બને ત્યારે જે ઊર્જાનો ફેરફાર થાય એને લેટિસ એન્થાલ્પી. પણ પ્રમાણિત સ્થિતિમાં તત્વો જોડાય, આયનોની તત્વો જોડાય ત્યારે જે ઊર્જાનો ફેરફાર થાય અને 1 મોલ સંયોજનનું સર્જન એમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી કરવામાં આવે ત્યારે થતો જે ઊર્જાનો ફેરફાર છે એની સર્જન એન્થાલ્પી કહેવાય. તો એટલું મિત્રો છે બરાબર બોર્ડ વર્ક છે એ તમે તૈયાર કરી નાખો એટલે તમને સારી રીતે સમજાઈ જશે. એટલું બોર્ડ વર્ક તૈયાર કરી નાખવાનું છે. હવે જોઈએ આપણે એની પછીનો મુદ્દો. હવે મારે આના પરથી શીખવાડવાનું છે NaCl નું બોન્ડ હેબર ચક્ર. જો પહેલી વાત સમજો, લેટિસ એન્થાલ્પી છે એ કોઈ સીધી રીત કોઈ ગણવા માટેની છે જ નહીં. તમને હું એમ કહું કે લેટિસ એન્થાલ્પી કેટલી છે, તો લેટિસ એન્થાલ્પી એમનું સીધી ન ગણી શકાય. લેટિસ એન્થાલ્પી ગણવા માટે તમને બોન્ડ હેબર ચક્ર દ્વારા લેટિસ એન્થાલ્પી ગણી શકાય. તો કે સાહેબ પહેલી વાત તો બોન્ડ હેબર ચક્ર એટલે શું? તો કે બોન્ડ હેબર ચક્ર એટલે બીજું કશું જ નહીં, આ વૈજ્ઞાનિકોએ આખી પ્રક્રિયા દરમિયાન થતા ઊર્જાના ફેરફારનો બધો અભ્યાસ દર્શાવ્યો છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે મારે NaCl બનાવ્યું છે, તો કે Na સોલિડ વત્તા 1/2 Cl2 ગેસ, આમાંથી બન્યું મિત્રો NaCl સોલિડ અને વત્તા ડેલ્ટા FH. આગળ જ મેં સમજાવ્યું હતું તમને સર્જન એન્થાલ્પી, ફોર્મેશન એન્થાલ્પી. એની પ્રમાણિત સ્થિતિમાંથી તમે NaCl બનાવો તો એની પ્રમાણિત એન્થાલ્પી થયું. હવે મિત્રો આનો આ NaCl હું બીજી રીતે બનાવતા તમને શીખવાડું અને એ જે આખી પ્રોસેસ છે એને આપણે નામ આપશું બોન્ડ હેબર ચક્ર. બરાબર ધ્યાનથી સમજો. ખરેખર NaCl કઈ રીતે બને? તો કે પહેલા તમારી પાસે Na સોલિડ હોય અને એમાંથી 1/2 Cl2 જોડાઈને એમાંથી NaCl બને.
એ ખરેખર આવું સીધું ન હોય કે એને સોડિયમ હોય ને એની બાજુમાં તમે ક્લોરીન લઈ જાઓ તો જોડાઈ જાય, એમાંથી સોડિયમ ક્લોરાઇડ એટલે તરત મીઠું બની જાય, એવું શક્ય જ નથી. તમે પ્રયોગશાળામાં સોડિયમ હોય તો સોડિયમ તો કેરોસીનની અંદર રાખ્યો એટલે બહાર તો કઢાતો જ નથી, એમાં પાણીની ભેગો તો કરાતો જ નથી, નહીતર મારો બેટો સોડિયમ ધડાકા બોલાવે. એટલે આ સોડિયમ છે એ કેવી રીતે પ્રક્રિયા કરે? તો કે ભાઈ પેલા સોડિયમ સોલિડ સીધો કોઈ પ્રક્રિયા કરતો જ નથી. તો કે કેવી રીતે પ્રક્રિયા કરે? તો સોડિયમ સોલિડ માંથી મિત્રો પહેલા સોડિયમ ગેસ બનાવવામાં આવે છે. સોડિયમ સોલિડ માંથી સોડિયમ ગેસ બને, સોલિડ માંથી સીધો ગેસ બને. આ ઘટનાને મિત્રો આપણે નામ આપશું ઉદ્ધવપાતન. ઉદ્ધવપાતન એટલે મિત્રો એને બીજી ભાષામાં ઇંગ્લિશમાં કહેવાય સબ્લિમેશન. એટલે આ જે ઊર્જાનો ફેરફાર થાય ને ડેલ્ટા એસ એચ કહેશું. સબ્લિમેશન એટલે ઉદ્ધવપાતન. ઘનમાંથી સીધું વાયુમાં કન્વર્ટ થવું એને ઉદ્ધવપાતન શબ્દ આપણે બોલશું. તો મિત્રો સોલિડ માંથી ગેસમાં કન્વર્ટ કરવું હોય તો તમારે એમાં ઊર્જા આપવી પડે. એટલે ઊર્જાનું અહીં લખીશ પ્લસ. આ બરાબર નિશાની બરાબર ધ્યાનથી સમજો. આ ઊર્જા મારે પ્લસ આપવી પડશે. સોલિડ માંથી તમારે ગેસમાં કન્વર્ટ કરવું હોય તો તમારે એનર્જી આપવી પડે. એની ઉદ્ધવપાતન એનર્જી કહેવાય. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો કે હવે મારે આ ગેસ છે એમાંથી હું હજી એને ઊર્જા આપું, પ્લસ ઊર્જા આપું, તો એમાંથી મિત્રો ઇલેક્ટ્રોન મુક્ત થાય અને એને પ્લસ બને છે, આયન બને. એટલે વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન હું દૂર કરું છું. ભાઈ દૂર કરું તો પ્લસ લખાય, અહીંયા લખો તો ઇલેક્ટ્રોન ને માઈનસ મારે લખાય. આમાંથી ઇલેક્ટ્રોન દૂર થયો. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઊર્જાને એની આયનીકરણ એન્થાલ્પી કહેવાય. એટલે હું અહીં લખું છું ડેલ્ટા આઈએચ. આ જે ઊર્જા થઈ એની આયનીકરણ એન્થાલ્પી થઈ ડેલ્ટા આઈએચ, આયોનાઇઝેશન એન્થાલ્પી. લો હવે ગેસ બન્યો, એને ગેસ બન્યો. એવી રીતે ક્લોરીન હોય તો મારે ક્લોરીન NaCl બનાવવામાં મારે ક્લોરીન એકની જ માત્ર જરૂર છે. અહીં ક્લોરીન 2 છે તો મારે આનું ડીકમ્પોઝ ડિસોસિએશન કરવું પડશે, એટલે વિયોજન કરવું પડશે. એટલે ડેલ્ટા DEH by 2 આનું ટૂંકમાં અડધું કરવા માટે ઊર્જા આપવી પડશે. તો મિત્રો બરાબર ધ્યાનથી સમજો, ડિસોસિએશન એનર્જી છે એ મારે અડધી કરવી પડશે. આને પણ તોડવા માટે મારે ઊર્જા આપવી પડે એટલે હું અહીં ઊર્જા લખું છું પ્લસ, આ ઊર્જા લખું છું. તો શું થશે? તો કે Cl ગેસ બનશે. વાયુરૂપ અણુમાંથી ટૂંકમાં આવી રીતે વાયુરૂપ બને ગેસ. એક ક્લોરીન ને છૂટો પાડ્યો, 2 ક્લોરીન હતા, આ Cl2 હતું ખરેખર Cl2. તો આ બંધને તોડવો પડે, મારે એક જ ક્લોરીન મારે રાખવો છે. તો એને ડિસોસિએશન કર્યો, વિયોજન મેં કર્યું અને એક ક્લોરીન બનાવ્યો, આ ગેસ બન્યો. હવે ક્લોરીન ગેસ બન્યો છે એ ક્લોરીન નથી જોડાતો, ક્લોરીન આયન જોડાય છે. એટલે Cl માઈનસ મારે કરવું હોય ગેસ, Cl માઈનસ કરવું હોય તો મિત્રો આ ક્લોરીનમાં એક ઇલેક્ટ્રોન ઉમેરવો પડે. Cl એક ઇલેક્ટ્રોન મેળવે તો થાય. તો મેળવે ને ત્યારે એ જે એનર્જી હોય એને કહેવાય ડેલ્ટા EGH, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી તમે આગળ ભણી ગયા છો. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આ ભાઈ છે ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરે છે, અને જ્યારે પ્રાપ્ત કરે ઇલેક્ટ્રોન અંદર ઉમેરાય ત્યારે ઊર્જા છૂટી પડે એટલે હું લખું છું માઈનસ. અને હવે આ Na+ વાયુરૂપ Na ધન આયન અને વાયુરૂપ ઋણ આયન આ બે જોડાય અને હવે પછી આ સંયોજન બને ત્યારે જે ઊર્જા છૂટી પડે એટલે માઈનસ, બસ એ ઊર્જાને લેટિસ એનર્જી કહેવામાં આવે છે. મિત્રો ખરેખર આ વાયુરૂપ ધન આયન અને વાયુરૂપ ઋણ આયન જોડાઈને પછી NaCl બનાવે છે. તો મેં NaCl બનાવવા માટેનો આખો જે આ ડાયાગ્રામ આપ્યો છે ને, બસ આ ડાયાગ્રામનું નામ બોર્ન હેબર ચક્ર. એટલે પેલા બરાબર ધ્યાનથી સમજી લો. બોર્ન હેબર ચક્ર પેલા સમજી લેવાનું બરાબર. તમારી પાસે Na સોલિડ છે તો સોલિડમાંથી પેલા ગેસ કરવો પડે, ગેસમાંથી પછી ઇલેક્ટ્રોન દૂર થાય. ઇલેક્ટ્રોન સીધો ઘનમાંથી દૂર ન થતો, ઘનમાંથી તમે વાયુમાં કન્વર્ટ કર્યો પછી ઇલેક્ટ્રોન દૂર થયો. ઘનમાંથી વાયુ થયું, ઉદ્ધવપાતન. ઘનમાંથી વાયુ કરવા માટે ઊર્જા આપવી પડે એટલે પ્લસ. હજી એને ઊર્જા છે ને એને થોડુંક હું અલગ રીતે હાઇલાઇટ કરતો જાઉં. ચાલો ને, ઊર્જા છે ને હાઇલાઇટ કરતો જાઉં. લ્યો આ ઊર્જા મેં પ્લસ કરી, બરાબર ધ્યાનથી સમજજો. ઊર્જા આપી, સોલિડમાંથી મેં ગેસ કર્યું એટલે ઊર્જા આપી એટલે પ્લસ. પછી વાયુ બન્યો એમાંથી ઇલેક્ટ્રોન દૂર કર્યો એટલે આયનીકરણ કર્યું, આ પણ મેં ઊર્જા આપી એટલે આ પણ પ્લસ. યાદ રાખજો બરાબર.
અહીંયા ઉર્જા આપી, સોલિડ માંથી ગેસ કર્યો ઉર્જા આપી, ગેસ માંથી ઇલેક્ટ્રોન દૂર કર્યો એમાં પણ મેં ઉર્જા આપી. હવે મિત્રો બરાબર ધ્યાનથી સમજો, આ બે ક્લોરીન માંથી મારે એક ક્લોરીન ની જરૂર પડે એટલે ડિસોસિએશન કર્યું તો એને તોડવા માટે પણ મારે ઉર્જા આપવી પડી, તો આ પણ ઉર્જા મેં આપી એટલે પ્લસ. પણ જ્યારે વાયુ બન્યો એક ક્લોરીન એક છૂટો પડી ગયો, એક ક્લોરીનમાં મારે ઇલેક્ટ્રોન દાખલ કરો ત્યારે ઉર્જા છૂટી પડે છે એને જો હું થોડુંક અલગ સિમ્બોલ થી વડે હાઇલાઇટ કરીશ. જો અહીંયા અઘરું થયું, અહીંયા ઉર્જા આપવી પડી, અહીંયા આપવી પડી, અહીંયા આપવી પડી, અહીંથી ઉર્જા દૂર થઈ. અને મિત્રો જ્યારે ધન આયન અને ઋણ આયન જોડાય ત્યારે પણ ઉર્જા દૂર થાય, એટલે આ દૂર થયું એટલે આ પણ માઈનસ. અને આ બધી ઉર્જાનો સરવાળો એ એટલી ઉર્જા જેટલો થાય. યાદ રાખો મિત્રો, એક સરસ મજાનો રૂડો, રૂપાળો અને ઉંમરલાયક એક મસ્ત મજાનો વૈજ્ઞાનિક થઈ ગયો. એનું તમને બહુ સરસ મજાનું હું સમજાવું છું. એ વૈજ્ઞાનિકનું નામ છે હેન્સભાઈ. શું નામ છે? હેન્સભાઈ. હેન્સ નહીં, હેન્સ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો. હેન્સભાઈએ બહુ સરસ મજાનો નિયમ આપ્યો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમે એક સ્ટેપમાં કરો, બે સ્ટેપમાં કરો કે ત્રણ સ્ટેપમાં કરો, એક સ્ટેપમાં પ્રક્રિયા પૂરી કરી નાખો તો એમાં જે ઉર્જાનો ફેરફાર થાય એટલો જ, એની પ્રક્રિયા પૂરી તમે બે સ્ટેપમાં કરતા હો તો એમાં થતો ઉર્જાનો ફેરફાર એટલો જ હોય. એની પ્રક્રિયા તમે ત્રણ સ્ટેપમાં પૂરી કરો તો ઉર્જાનો ફેરફાર એટલો જ હોય. ફોર એક્ઝામ્પલ તમને બેઝિક થોડું ફટાફટ સમજાવી દેજો કે દાખલા તરીકે C વત્તા O2 એટલે શું બન્યું? તો CO2 બન્યું. તો સાહેબ આને દાખલા તરીકે એની ફોર્મેશન એન્થાલ્પી છે એ 293.5 છે. ચાલો, કિલો જૂલ પ્રતિ મોલ. 1 મોલ CO2 બને ત્યારે એટલી ઉર્જાની જરૂર પડે. ફોર એક્ઝામ્પલ સમજવા માટેનું છે. તો આનો આ CO2 આ એક સ્ટેપમાં બનાવ્યું. બીજી રીતે CO2 હું આમ બનાવું, 1/2 એટલે એક જ ઓક્સિજન થયો ને, C વત્તા 1/2 એટલે 1 O એટલે CO બન્યું. એ CO છે એને પાછું 1/2 વડે પ્રક્રિયા કરાવો એટલે CO2 બન્યું. તો આ CO2 મેં અહીંયા એક સ્ટેપમાં બનાવ્યું હતું, અહીંયા મેં CO2 બે સ્ટેપમાં બનાવ્યું. તો મિત્રો તમે પ્રાયોગિક રીતે જોશો તો આમાં થતો ઉર્જાનો ફેરફાર અને આમાં થતો ઉર્જાનો ફેરફાર એ બેનો ટોટલ કરશો ને તો 293.5 જ આવશે. કહેવાનો અર્થ કે કોઈ પણ પ્રક્રિયા તમે એક તબક્કામાં કરો કે એક કરતા વધારે તબક્કામાં એની પ્રક્રિયા કરો પણ ઉર્જાનો ફેરફાર તો હંમેશા અચળ જ રહે છે. ઉર્જાનો ફેરફાર બદલાતો નથી. એટલે ઉર્જા હંમેશા અચળ રહે એટલી વસ્તુ મગજમાં સેટ કરી રાખજો. કોને કીધું? ભેંસે નહીં, હેન્સભાઈએ કીધું કે તમે પ્રક્રિયા ગમે એમ કરો, ઉર્જા હંમેશા જોતે હોય એટલે જ ફેરફારો થતા હોય છે. તો આને આપણે જરાક અત્યારે દૂર કરીએ તો સમજવા માટેનું હતું. દૂર કરીએ આપણે. હવે આ હેન્સભાઈએ સમજાવ્યું તો હવે હું તમને આની આ પ્રક્રિયા સમજાવું છું કે આમાં થતો જે ઉર્જાનો ફેરફાર છે, બરાબર ધ્યાનથી આપણે સમજીએ કે આ જે ઉર્જા કેટલી હોય, ફોર્મેશન એન્થાલ્પી, સર્જન ઉષ્મા કેટલી છે? તો આ બધાના સરવાળા જેટલી. તો બધી કઈ કઈ વસ્તુ છે ચાલો મને કહો. તો કે પહેલું છે ડેલ્ટા SH સબ્લિમેશન, ઉદ્ધોપાતન, વત્તા આમાં કઈ ઉર્જા ઉમેરી હતી આપણે? આયોનાઇઝેશન એટલે ડેલ્ટા IH, વત્તા એમાં કઈ ઉર્જા ઉમેરવાની આપણે? તો કે ડિસોસિએશન, તો કે ડેલ્ટા DE/2. અચ્છા, એમાંથી માઈનસ કરવાની છે. કઈ ઉર્જા માઈનસ કરવાની છે? તો કે ડેલ્ટા EGH. આ ડેલ્ટા EGH એમાંથી કઈ ઉર્જા માઈનસ કરવાની છે? તો કે માઈનસ લેટિસ એન્થાલ્પી બાદ કરવાની છે. આ બધાના સરવાળા જેટલો આ જે ઉર્જા છે કેટલી હોય? આ તબક્કો એક તબક્કામાં મેં પ્રક્રિયા પૂરી કરી, આ ઘણા બધા તબક્કામાં પ્રક્રિયા પૂરી કરી. તો આમાં જે ઉર્જાનો ફેરફાર છે એ બધાના ઉર્જાના ફેરફારના સરવાળા જેટલો હોય છે. તો ફરીવાર ઉદ્ધોપાતન ઉર્જા વત્તા આયનીકરણ એન્થાલ્પી વત્તા વિયોજન એન્થાલ્પી ઓછા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ઓછા લેટિસ એન્થાલ્પી, આ બધાના સરવાળા જેટલું હોય છે. અને ઘણીવાર મિત્રો તમને આવો નાનો એવો બહુ શોર્ટકટ MCQ તમને આપી દે, તમને સર્જન એન્થાલ્પી આપી દે, ઉદ્ધોપાતન ઉર્જા આપી દે, આયનીકરણ એન્થાલ્પી આપી દે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપી દે, લેટિસ એન્થાલ્પી આપી દે, તો તમારે વિયોજન એન્થાલ્પી મેળવવાની. કારણ કે આ તો પહેલી વાત તો તમને આ સૂત્ર છે એ સૂત્ર બરાબર સારી રીતે તમને આવડવું
જોઈએ એટલે આ સૂત્રને તમારે બરાબર હાઇલાઇટ હું અત્યારે કરી દઉં છું તમને, અને આ સૂત્ર છે એ બરાબર તમારે તૈયાર કરી નાખવાનું છે. ફરીવાર સર્જન એન્થાલ્પી બરાબર ઉર્ધ્વપાતન ઉર્જા વત્તા આયનીકરણ ઉર્જા વત્તા વિયોજન ઉર્જા માઈનસ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા અને માઈનસ લેટિસ ઉર્જા, આ બધાય નો સરવાળા જેટલી આ સર્જન ઉષ્મા હોય છે. એટલે આ બરાબર તમારે યાદ રાખવાનું છે મિત્રો. તો એટલું બધાને આવડી જશે. તો આ હતું સોડિયમ ક્લોરાઇડ નું બોન્ડ હેબર ચક્ર. દોરવાનું છે જાતે. સોડિયમ સોલિડ, સોલિડ માંથી ગેસ એટલે ઉર્ધ્વપાતન, ગેસ માંથી આયન ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે આયનીકરણ, ક્લોરીન 2 હતા એમાંથી તોડી નાખવાનો એટલે ક્લોરીન ગેસ એટલે વિયોજન, ગેસ બેનો એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરવાનો એટલે ઉમેરો એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પછી Na+ અને Cl- બે જોડાઈને NaCl બનાવે એ લેટિસ એન્થાલ્પી. અને લેટિસ એન્થાલ્પી પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે આ લેટિસ એન્થાલ્પી અને સર્જન એન્થાલ્પી આ બધાયનો લેટિસ એન્થાલ્પી ટોટલ છે એ અને સર્જન એન્થાલ્પી બે સમાન જ હોય છે. આ બધાયનો સરવાળો એ અને સર્જન એન્થાલ્પી જેટલો હોય છે. તો મિત્રો આ બરાબર સૂત્ર તૈયાર કરી નાખવાનું છે. એકવાર પ્રશ્ન પૂછાઈ પણ ગયો છે આને આધારિત, એટલે એ પ્રમાણે તમારે બરાબર તૈયાર કરવાનો છે. ચાલો હવે આપણે બીજું એક જોઈએ ઉદાહરણ. કોનું જોવાનું છે? તો MgO નું. તો MgO નું ઉદાહરણ આપણે જોવાનું છે. તો MgO બરાબર ધ્યાનથી સમજો. ચાલો Mg સોલિડ વત્તા 1O2 ગેસ, તો આમાંથી શું બને? MgO સોલિડ અને વત્તા સર્જન ઉષ્મા ડેલ્ટા FH સર્જન એન્થાલ્પી. હવે બરાબર ધ્યાનથી સમજો. Mg વત્તા O એટલે MgO. હવે પહેલી વાત અત્યારે આપણે 1O2 કાઢી નાખીએ. Mg 1O2 એટલે MgO જ બન્યું. ચાલો MgO કઈ રીતે બનાવવું? તો કે Mg સોલિડ માંથી પહેલા શું બનાવવાનું છે બોલો? તો કે સાહેબ Mg સોલિડ માંથી Mg ગેસ બનાવવાનું છે. ચાલો પહેલા ગેસ સોલિડ માંથી ગેસ બનાવશો એ ઊર્જાને કઈ કહેશો? તો કે ડેલ્ટા SH સબ્લિમેશન. આ ઊર્જા તો કે સાહેબ આપવી પડશે એટલે પ્લસ. હાલો ગેસ બેનો એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે, તો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઊર્જા આપવી પડે એને આયનીકરણ ઊર્જા કહેવાય. આ પણ ઊર્જા આપવી પડે તો કે પ્લસ. અચ્છા પ્લસ કરો એટલે ઊર્જા આપો એટલે શું બન્યું? તો કે Mg+ બન્યો ગેસિયસ ફોર્મમાં. હજી પ્લસ નથી બનતો, Mg ની સંયોજકતા +2 છે, હજી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે. હજી એક ઇલેક્ટ્રોન દૂર કરવો, એ પણ આયનીકરણ જ કેવું કહેવાય? તો આ આયનીકરણ પહેલું થયું, આ આયનીકરણ બીજું થયું, અને હવે હું બન્યું કયો મને? તો કે Mg+2 બન્યું અને ગેસ બન્યો. હાલો Mg+2 સુધીમાં આપણે પહોંચાડી દીધું. ચાલો હવે અહીં O2 છે, તો O2 માંથી મારે વિયોજન કરવું છે એટલે ડિસોસિએશન મારે કરવું પડશે DEH/2. તો આમાં પણ ઊર્જા આપવી પડશે એટલે O2 માંથી 1O2 માંથી ટૂંકમાં O2 માંથી 1O2 એટલે કે એક ઓક્સિજન છૂટો પડી ગયો ગેસિયસ ફોર્મમાં એટલે લખી નાખો 1O2. O2 માંથી મારે એક ઓક્સિજનની જરૂર પડી ગેસિયસ ફોર્મમાં. અચ્છા આ ગેસિયસ ફોર્મમાં છે એ એને બંધને તોડ્યો છે અને ઓક્સિજન એકલો છૂટો પાડ્યો છે એટલે ઊર્જા આપી. હવે આ એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ઇલેક્ટ્રોન મેળવીને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય ડેલ્ટા EGH. અચ્છા ડેલ્ટા EGH હોય, ઊર્જા છૂટી પડે ત્યારે માઈનસ હોય, કારણ કે તમને ખબર છે ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે માઈનસ બને. અચ્છા ફરીવાર બરાબર ધ્યાનથી સમજો. ઇલેક્ટ્રોન એકવાર માઈનસ અંદર દાખલ થયો, હજી પાછું તમે ઊર્જા આપશો એટલે પાછો એક ઇલેક્ટ્રોન દાખલ કરવો તો એનો ડેલ્ટા EGH. આ પણ તમારે ઊર્જા જાતે દાખલ નહીં થાય, હજી વધારે પ્રેશર આપવું પડશે એટલે આ પણ માઈનસ. અને હવે બન્યું O-2 અને આ ગેસિયસ ફોર્મ બન્યું. ઓક્સિજન એક ઇલેક્ટ્રોન મેળવો, બીજો ઇલેક્ટ્રોન મેળવો, ડેલ્ટા EGH1 આ ડેલ્ટા EGH2. સોરી આ 2 લખીએ આપણે. ઓકે હવે મને એમ કહો કે Mg+2 અને O-2 આ બે જોડાય અને આમાંથી શું બને? MgS. આ એની લેટિસ એનર્જી થઈ અને આ ઊર્જા પણ માઈનસ છૂટી પડે. પણ યાદ રાખજો મિત્રો કે આ કેટલી ઊર્જા છૂટી પડે? તો હવે તમને આના ઉપરથી હેન્સ ભાઈના નિયમને આધારે તમને ખબર પડી જાય. શું કીધું હેન્સ ભાઈએ? તો કે ડેલ્ટા FH ફોર્મેશન ઊર્જા બરાબર ટોટલી આ બધી ઊર્જા. તો બોલો ડેલ્ટા SH ઉર્ધ્વપાતન વત્તા
પ્રથમ આયનીકરણ ડેલ્ટા IH1 વત્તા ડેલ્ટા IH2 વત્તા ડેલ્ટા DE ડિસોસિએશન એનર્જી માઇનસ ડેલ્ટા EgH1 માઇનસ ડેલ્ટા EgH2 અને માઇનસ લેટિસ એનર્જી, આ બધાના સરવાળા જેટલી ઉર્જાનો ફેરફાર થાય. આમાંથી તમને પ્રથમ આયનીકરણ આપી દે, દ્વિતીય આયનીકરણ આપી દે, પ્રથમ આયનીકરણ આપી દે, દ્વિતીય આયનીકરણ આપી દે, પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ આપી દે, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી આપી દે, વિયોજન એન્થાલ્પી આપી દે, લેટિસ એન્થાલ્પી આપી દે તો સર્જન ઉષ્મા મળે, સર્જન ઉષ્મા આપી દે તો લેટિસ એન્થાલ્પી મળે. આમાંથી કોઈ પણ ટોપિક તમને પૂછાઈ શકે. તો મિત્રો આ હતા બે NaCl અને MgO અને આ બંનેના બોન્ડ હેબર ચક્ર. તો આ બંનેના બોન્ડ હેબર ચક્ર છે એ બરાબર લખી અને બરાબર તૈયાર કરવાના છે મિત્રો. તો એટલું વસ્તુ છે એ બોર્ડ પર કરી નાખો. હવે આપણે આને આધારિત ખૂબ સરસ મજાના પ્રશ્નો છે એ જોવાના છે, એ બરાબર ધ્યાનથી આપણે સમજી લઈએ. મિત્રો લેટિસ ઉર્જા કઈ કઈ બાબત ઉપર આધાર રાખે? પહેલો પ્રશ્ન આ છે. આ લેટિસ ઉર્જા આપણે જોઈ છે એ કઈ કઈ બાબત ઉપર આધાર રાખે એ આપણે સમજવાનું છે. તો પહેલી વાત મિત્રો, લેટિસ ઉર્જા છે એ આયન પરના વીજભાર પર આધાર રાખે છે, એટલે કે ચાર્જ ઉપર આધાર રાખે છે. આયન પરના ચાર્જ ઉપર આધાર રાખે છે. જો મિત્રો કોઈ આયન ઉપર ચાર્જ +1 હોય એને બદલે +2 ચાર્જ હોય તો જેમ ચાર્જ વધારે હોય એમ આકર્ષણ વધારે લાગે, વધારે આકર્ષણથી જોડાય તો એને તોડવા માટે શક્તિ વધારે આપવી પડે, એટલે લેટિસ એન્થાલ્પીની વધારે હોય. એટલે આ આયન પરનો જે ચાર્જ છે એ આયન પરના ચાર્જના સમપ્રમાણમાં હોય. એટલે આમ લખું છું કે ચાર્જના સમપ્રમાણમાં છે લેટિસ એનર્જી. લેટિસ એન્થાલ્પી છે એ ચાર્જ જેટલો વધારે એટલે એની લેટિસ એન્થાલ્પી વધારે. કારણ કે તમે આવું ભણી ગયા છો કે ખરેખર કોઈ પણ બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ લાગતું હોય તો આ તમે ભણી ગયા છો Q M1 M2 અથવા તો ચાલો આ જવા દો Q1 Q2 upon r2 આવું ભણી ગયા છો ને. Q1 Q2 upon r2 બેયના ચાર્જ હોય, બંને વચ્ચેનું જે આકર્ષણ હોય એ આકર્ષણ બળો જે છે એ આકર્ષણ બળોના સમપ્રમાણમાં સીધો સંબંધ હોય છે. તો જેમ ચાર્જ વધારે હોય એમ આકર્ષણ વધારે હોય. દાખલા તરીકે મારી પાસે કોઈ Na+ છે એને બદલે Mg+2 છે તો Mg+2 બીજા ઋણ આયનને વધારે આકર્ષી શકશે એટલે એનો અર્થ એવો થયો કે વધારે જોડાશે ઝડપથી એટલે વધારે એમાંથી ઉર્જા છૂટી પડશે. એટલે લેટિસ એન્થાલ્પી એક ચાર્જ ઉપર આધાર રાખે છે. અને બીજી વાત મિત્રો છે એ આયનોના કદ પર. જો મિત્રો આ નાનું આયન છે, આ મોટો આયન છે. હવે બરાબર ધ્યાનથી સમજો. આનો એ કેન્દ્ર અહીંયા સુધીનું આકર્ષણ હોય એના કરતાં આનું આકર્ષણ ઓછું હોય. આનું અહીંયા આકર્ષણ હોય એના કરતાં આનું બહાર આકર્ષણ ઓછું લાગે. જેમ કદ મોટું હોય એમ આકર્ષણ ઓછું લાગે તો તોડવા માટે બહુ શક્તિનો જરૂર પડે એટલે એની લેટિસ એન્થાલ્પી આની ઓછી હોય. જેનું કદ મોટું એની લેટિસ એન્થાલ્પી વધારે. અને બીજી વાત છે કદ અને લેટિસ એન્થાલ્પીનો સંબંધ છે એ મિત્રો વ્યસ્ત સંબંધ છે. અથવા તો બીજી ભાષામાં આમ મારે લખવું હોય તો આમ લખી શકાય કે લેટિસ એનર્જી ચલે છે 1/કદ. કદ અને લેટિસ એનર્જી છે એમની બેયની વચ્ચેનો સંબંધ છે એ વ્યસ્ત સંબંધ છે. તો બે જ વસ્તુ, એક વીજભાર એટલે કે ચાર્જ અને બીજું કદ, આ બે બાબત ઉપર એ લેટિસ એનર્જી છે એ આધાર રાખતી હોય છે. હવે આપણે એક મુદ્દાઓ છે એ એક મુદ્દાઓની આપણે ચર્ચાઓ કરીએ એટલે તમને સારી રીતે સમજાશે. ચાલો હવે તમને આવો એક પ્રશ્ન આપ્યો છે કે NaF, Mgf2 અને AlF3 માં લેટિસ ઉર્જાનો ક્રમ લખો. તો પહેલી વાત અહીંમાં આયનો સરખા છે F અને F. જે આયનો સરખા હોય એમાં કમ્પેરિઝન કરવાની આવતી જ નથી. હવે પ્રશ્ન એવો આવ્યો કે આમાં Na+ છે, આમાં તો Mg+2 છે અને આમાં તો Al+3 છે.
બરાબર ધ્યાનથી સમજો. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન એક જ આવર્તના તત્વો છે. એટલે કદની તો કમ્પેરિઝન કઈ થશે જ નહીં. પરંતુ મિત્રો યાદ રાખો, આનો ચાર્જ 1 છે, આનો ચાર્જ 2 છે, આનો ચાર્જ 3 છે. એટલે આનો વીજભાર વધારે છે. તો આનો વીજભારનો ક્રમ મારે લખવો હોય તો વીજભારનો ક્રમ કેટલો છે? તો એનો ચાર્જનો ક્રમ મારે લખવો હોય ચાર્જ, તો કોનો ચાર્જ વધારે? તો કે સાહેબ એલ્યુમિનિયમનો ચાર્જ વધારે, પછી મેગ્નેશિયમ અને પછી સોડિયમ. તો ચાર્જ આપણે ભણ્યા હતા કે ચાર્જ ચલે છે લેટિસ એન્થાલ્પી. લેટિસ એન્થાલ્પી એ વીજભારના સમપ્રમાણમાં, જેનો ચાર્જ વધારે એની લેટિસ એન્થાલ્પી વધારે. એટલે આની લેટિસ એન્થાલ્પી વધારે, એટલે બીજી ભાષામાં કેવું હોય તો AlF3 ની લેટિસ એન્થાલ્પી વધારે એના કરતા MgF2 ની લેટિસ એન્થાલ્પી ઓછી, એના કરતા NF ની લેટિસ એન્થાલ્પી ઓછી. તો આ બરાબર યાદ રાખજો મિત્રો. આ કન્સેપ્ટ આવડશે તો તમને લેટિસ એન્થાલ્પી છે એ સારી રીતે તમે લખી શકશો. અચ્છા, હજી બીજું એક ઉદાહરણ જોઈએ આપણે. ચાલો જાતે કરો જી. તો કે સાહેબ આમાં ઓક્સિજન અને ઓક્સિજન બધા સમાન છે. યસ, ઓક્સિજન સમાન છે. બોલો આમાં સોડિયમ, તો કે સોડિયમ છે +1. આમાં મેગ્નેશિયમ તો કે +2. આમાં એલ્યુમિનિયમ તો કે એલ્યુમિનિયમની સંયોજકતા +3 છે. તો હવે તમને ખબર પડી ગઈ કે આના કરતા આનો ચાર્જ વધારે, એના કરતા આનો ચાર્જ વધારે. ચાર્જ જેનો વધારે એની લેટિસ એન્થાલ્પી વધારે. એટલે કોનો લેટિસ એન્થાલ્પી વધારે? Al2O3 ની વધારે, એના કરતા ઓછી MgO ની અને એના કરતા ઓછી Na2O ની. તો આ સિમ્પલ લોજિક છે. એકવાર તમને સારી રીતે સમજાઈ જાય એટલે તમને આવડી જાય મિત્રો. પછી ચાલો, આમાં લિથિયમ બેયમાં સમાન છે. હવે આમાં જુઓ તો O-2 અને આમાં જુઓ તો N-3. તો હવે જો આના કરતા આનો ચાર્જ વધારે છે, ભલે માઈનસ છે પણ વધારે ચાર્જ કહેવાય. તો આનો ચાર્જ વધારે છે. તો આપણે ચાર્જનું ભણી ગયા હતા મિત્રો કે જેનો ચાર્જ વધારે એની લેટિસ એન્થાલ્પી વધારે. તો કોની લેટિસ એન્થાલ્પી વધારે થશે? La2O ને તોડવા કરતા આની ઉર્જામાં વધારેમાં રાખવું પડશે. Li3n. લ્યો, આ લેટિસ એન્થાલ્પીનો ક્રમ થયો. લેટિસ એન્થાલ્પી. તો સિમ્પલ લોજિક છે મિત્રો કે જો એકવાર તમને બરાબર આવડી ગયું હોય તો ટોપિક સમજાઈ ગયો હોય તો કોઈ મુશ્કેલી પડે નહીં. ચાલો, NaCl અને KCl. તો આમાં Cl બેમાં કોમન છે, ઋણાયન બેમાં સમાન છે. તો આમાં શું બાકી રહ્યું? તો કે Na+ અને K+. હવે આ બેનો ચાર્જ પણ સરખો છે. ચાર્જ સરખો હોય તો શું લેવાનું? તો કે સાહેબ તો કદને ધ્યાનમાં લેવાનું. તો તમને ખબર છે સોડિયમ કરતા પોટેશિયમનું કદ મોટું છે, કારણ કે આ પહેલો સમૂહ છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો સોડિયમ કરતા આના કદ કરતા પોટેશિયમનું કદ મોટું છે. કદ આનું મોટું છે. પરંતુ મિત્રો યાદ રાખો, લેટિસ એનર્જી ચલે છે 1/કદ. કદના વ્યસ્ત પ્રમાણમાં છે. યાદ કરો, જેનું કદ મોટું હોય એને આકર્ષણ ઓછું લાગતું હોય. આકર્ષણ ઓછું લાગતું હોય એટલે લેટિસ એન્થાલ્પી ઓછી હોય. તો આમાં લેટિસ એન્થાલ્પી કોની? આનું કદ મોટું છે તો લેટિસ એન્થાલ્પી NaCl ને વધારે. તો NaCl ને તોડવા માટે વધારે શક્તિ આપવી પડે કમ્પેર ટુ KCl. તો આ થયો લેટિસ એન્થાલ્પીનો ક્રમ. ચાલો હજી એક ઉદાહરણ જોઈએ આપણે મિત્રો. ચાલો હવે ફટાફટ NaF, NaCl, NaBr. જો આમાં તો Na કોમન છે તો F- Cl- અને Br-. હવે આમાં ચાર્જ પણ સરખો છે. કદનું જોઈએ, ચાર્જ સરખો છે. જો આમાં ધન આયનો સરખા છે, ઋણ આયનો અલગ અલગ છે, તો ઋણ આયનોના ચાર્જ બધાયના સરખા છે. ચાર્જ સરખા હોય તો કદ જોઈએ, તો કદ આમાં Br નું મોટું, કારણ કે હેલોજન છે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન. બ્રોમિનનું કદ મોટું છે, નીચે જ આવે. તો આનું કદનો ક્રમ આ આવ્યો. તો કદનો ક્રમ જે આવે એના કરતા લેટિસ એનર્જી ચલે છે 1/વોલ્યુમ. કદથી વ્યસ્ત સંબંધ છે. તો NaF છે એની લેટિસ એન્થાલ્પી મિત્રો વધારે થશે કમ્પેર ટુ NaCl અને NaBr. તો આ લેટિસ એન્થાલ્પીનો મારા ખ્યાલ મુજબ તમને ખૂબ સારો ક્રમ તમને સમજાઈ ગયો છે. તો આ પણ બરાબર તૈયાર કરી નાખવાનો છે મિત્રો. આવડી જશે મારા ખ્યાલ મુજબ એટલો ક્રમ તમને. અને છેલ્લું લાસ્ટ વન તમારે જાતે ટ્રાય કરવાની છે. કેટલા જણને આવડે છે એ જરા જોઈએ. તો કે સાહેબ અહીંયા Na+ અને Mg+2 છે. તો અહીંયા Na+ અને Mg+2 છે. તો આની સાપેક્ષમાં જોઈએ તો આ ચાર્જ આના કરતાનો વધારે છે. ચાર્જની સાપેક્ષમાં જોઈએ તો જેનો ચાર્જ વધારે એની લેટિસ એન્થાલ્પી વધારે. આમ જોઈએ તો આમ થશે લેટિસ એન્થાલ્પી. ચાર્જ ચલે છે La, લેટિસ એનર્જી. તો તમે આમાં શું કહેશો? તો કે તો આમાં આમ થશે
NaCl કરતા MgCl2 ની લેટિસ એન્થાલ્પી વધારે થશે એક રીતે. બીજી રીતે તમે આમાં જોશો ને તો આમાં F- છે અને Cl- છે. તો આમાં બેયના ચાર્જ સરખા છે અને આમાં જો અત્યાર સુધી શું હતું કે ધન આયનો સમાન હતા તો ઋણ આયનોની કમ્પેરિઝન કરતા, ઋણ આયનો સમાન હતા તો ધન આયનની કમ્પેરિઝન કરતા. પરંતુ મિત્રો આમાં એકે સમાન નથી. ધન આયનો જુદા જુદા છે ને ઋણ આયનો જુદા જુદા છે. આવું હોય ત્યારે શું કરવાનું બરાબર ધ્યાનથી સમજો. આમાં કદની સાપેક્ષમાં જોઈએ તો કદ કોનું મોટું તો કદ ક્લોરીનનું મોટું. તો આમાં આપણે જોયું તો લેટિસ એન્થાલ્પી ચલે છે 1/કદ. તો આમાં જોઈએ તો આ NaF સોરી મારે અહીં લખાઈ ગયું NaF લખવાનું છે આપણે. NaF કરતા MgCl2 નું વધારે થાય ચાર્જની વીજભારની દ્રષ્ટિએ જોઈએ તો. આમાં જોઈએ તો NaF કદ જેનું મોટું એની લેટિસ એન્થાલ્પી ઓછી, આનું કદ મોટું એટલે આની લેટિસ એન્થાલ્પી ઓછી, તો NaF ની વધારે થશે. કોના કરતા તો કે MgCl2 કરતા. લો બેમાં જવાબ અલગ આવે. આમાં MgCl2 ની લેટિસ એન્થાલ્પી વધારે છે અને આમાં NaF ની લેટિસ એન્થાલ્પી વધારે છે. તો મિત્રો જ્યારે બે ચાર્જ અને કદને બેયનું જ્યારે કમ્પેરિઝન કરવાનું આવતું હોય ત્યારે મિત્રો કદ જે છે આનું કદ છે, આનું કદ છે ને 80 પાઇકોમીટર છે અને આ આયન 120 pm છે. તો આના કદની સાપેક્ષમાં જોઈએ તો આનું કદ સીધું બમણું નથી થયું. 160 pm થાય તો કદ સીધું બમણું થયું. પણ આમાં કદ તમે જોવા જાવ તો બમણું નથી થતું, પરંતુ મિત્રો અહીંયા ચાર્જ જોવા જાવ તો ચાર્જ સીધો બમણો થાય છે. તો એક નોંધ કરી રાખજો, બરાબર મગજમાં સેટ કરી રાખજો. તમને બરાબર હાઇલાઇટ કરાવું છું. જ્યારે ચાર્જ અને કદની સરખામણી હોય ત્યારે ચાર્જને તમારે પહેલી પ્રાયોરિટી આપવાની, ચાર્જ, અને પછી જ એને તમારે કદને પ્રાયોરિટી આપવાની. એટલે આમાં ચાર્જની સાપેક્ષમાં જોઈએ તો ચાર્જને તમે પહેલી પ્રાયોરિટી આપશો તો આ તમારો જવાબ સાચો છે. કારણ કે ચાર્જ બમણો થાય છે, એ ફેક્ટર બમણું થાય છે, જ્યારે આ ફેક્ટર બમણું નથી થતું, કદ બમણું નથી થતું. એટલે એ ચાર્જની સાપેક્ષમાં ધ્યાન રાખવાનું. તો આવો તો એક સરસ મજાનો લેટિસ એન્થાલ્પીનો એક સરસ મજાનો વિડિયો. મિત્રો આવી રીતે બરાબર તૈયાર કરતા રહ્યો. હજી જો તમે લાઈક અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. સબસ્ક્રાઇબ કરશો એટલે તરત જ નવો વિડિયો જેટલો મુકાશે એટલું નોટિફિકેશન તમને મળતું રહેશે. કારણ કે આ નીટને અનુલક્ષીને ખૂબ અગત્યના બધા મુદ્દાઓ છે. બીજું તમારા ગ્રુપની અંદર કોઈ મિત્ર હોય તો એને પણ આ થોડું જાણ કરતા રહેજો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અત્યારે માત્ર 8 અટલા જ મારે છે વેકેશન દરમિયાન. તો એમને પણ થોડુંક માહિતી આપજો અને બધા જ વિડીયો છે બરાબર નોટ કરજો, લખતા જજો. તમારા માટે ખૂબ ઉપયોગી થશે. થેન્ક યુ.